નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું દેવરાજ ગઢવી સાથે પાકિસ્તાનની બોર્ડર ઉપર બનેલી ઘટના પર। અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતો દેવરાજ ગઢવી, જે સામાન્ય રીતે ગામમાં પોતાના સીધા સ્વભાવ અને મક્કમ વાણી માટે ઓળખાતો હતો, પરંતુ તેની અંદર એક અગ્નિ હતો, કંઈક સાબિત કરવાની ઝંખના, કંઈક એવું કરવાનું કે લોકો વર્ષો સુધી તેની વાત કરે। ગામના લોકો માટે તે માત્ર એક ગઢવી હતો, પણ પોતાના મનમાં તે પોતાને કંઈક વિશેષ માનતો હતો અને આ જ વિચાર ધીમે ધીમે તેના અહંકારનું રૂપ લેતો ગયો। એક દિવસ ગામમાં હિંગળાજ માતાજીના ભક્તોની વાત ચાલી, જ્યાં કોઈએ કહ્યું કે સાચો ભક્ત તો એ છે જે પગપાળા માતાજીના દરબાર સુધી પહોંચે, એ પણ બોર્ડરની બધી મર્યાદાઓ પાર કરીને। આ વાત દેવરાજના દિલમાં તીર જેવી વાગી અને એ ક્ષણથી જ તેણે મનમાં મક્કમ સંકલ્પ કર્યો કે તે અમરેલીથી પગપાળા હિંગળાજ માતાજી સુધી જશે, ભલે પછી એ રસ્તો પાકિસ્તાન સુધી જતો હોય કે જીવનના જોખમમાં મૂકે। શરૂઆતમાં ગામના લોકો તેને સમજાવતા રહ્યા કે આ માર્ગ સરળ નથી, બોર્ડર પર સખત નિયમો છે અને આ રીતે જવાનું તો અશક્ય છે, પરંતુ દેવરાજના મનમાં આસ્થા સાથે અહંકાર પણ જોડાઈ ગયો હતો। તેને લાગતું હતું કે જો તે પાછો ફરશે તો લોકો તેને નબળો ગણશે। આ વિચાર તેને અંદરથી ઉશ્કેરાતો રહ્યો। અંતે એક સવારે કોઈને ખાસ કહ્યા વગર, માત્ર માતાજીનું નામ લઈને અને માથા ઉપર લાલ કપડું બાંધીને તે ગામમાંથી નીકળી પડ્યો। પગપાળા એકલા અને એક એવા માર્ગ પર જવામાં અંત શું છે તેને કોઈ ખાતરી નહોતી। પ્રથમ થોડા દિવસો સુધી બધું સરળ લાગતું હતું। ગામડાઓમાંથી પસાર થતો લોકો તેને ભક્ત સમજીને પાણી આપતા, ભોજન આપતા અને તેની પ્રશંસા કરતા, જેના કારણે તેનો અહંકાર વધુ મજબૂત બનતો ગયો। તેને લાગતું હતું કે તે કંઈક અદ્ભુત કરી રહ્યો છે અને હવે તેને કોઈ રોકી શકે નહીં। પરંતુ જેમ જેમ તે સરહદ તરફ આગળ વધતો ગયો, તેમ તેમ પરિસ્થિતિ બદલાતી ગઈ। રસ્તા ખાલી થવા લાગ્યા, લોકોની આંખોમાં આશ્ચર્ય સાથે ભય દેખાવા લાગ્યો અને કેટલાક જગ્યાએ તો તેને સીધું કહેવામાં આવ્યું કે હવે પાછા વળી જાઓ, આગળ જવું ખતરનાક છે। પરંતુ દેવરાજ માટે હવે પાછું ફરવું અશક્ય નહોતું, કારણ કે તે હવે માત્ર યાત્રા નહોતી, તે તેની જાત સાથેની લડાઈ બની ગઈ હતી। તે થાકેલો હતો, પગોમાં શાળા પડી ગયા હતા, શરીર દુખવાથી ભરાઈ ગયું હતું, છતાં તેની અંદરની જીદ તેને આગળ ધકેલતી રહી। એક સાંજ જ્યારે તે બોર્ડર નજીક પહોંચ્યો, ત્યારે સૈનિકોએ તેને રોકી લીધો। તેમની નજરમાં તે એક શંકાસ્પદ વ્યક્તિ હતો, કારણ કે કોઈ પણ માણસ આ રીતે પગપાળા સરહદ પાર કરવાનો પ્રયત્ન કરે તે સામાન્ય વાત નહોતી। સૈનિકોએ કડક અવાજમાં પૂછપરછ શરૂ કરી અને દેવરાજે જ્યારે કહ્યું કે તે માત્ર માતાજીના દર્શન કરવા જઈ રહ્યો છે, ત્યારે કેટલાક સૈનિકો હસી પડ્યા અને કેટલાક ગુસ્સે થઈ ગયા। એક સૈનિકે તો સીધું કહી દીધું કે આ કોઈ મંદિર જવાનો રસ્તો નથી, આ દેશની સરહદ છે। હા, દેશની સરહદ છે અને અહીંથી એક પગલું પણ આગળ વધવું કાયદાનો ભંગ છે। આ શબ્દોએ દેવરાજના અહંકારને ઘાયલ કર્યો। તેને લાગ્યું કે તેની શ્રદ્ધાનું અપમાન થયું છે અને એ ક્ષણે તેની અંદર ગુસ્સાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો। તે સૈનિકો સામે ઊભો રહીને બોલ્યો કે કોઈ પણ શક્તિ તેને માતાજી સુધી પહોંચવાથી રોકી શકતી નથી અને આ વાક્ય બોલતા બોલતા તેની આંખોમાં અજીબ ચમક આવી ગઈ। પરંતુ સામે ઊભેલા સૈનિકો માટે આ માત્ર એક હઠીલા માણસની વાત હતી અને તેમણે તેને કડક રીતે અટકાવી દીધો। તેને બોર્ડર પાસે જ એક જગ્યાએ બેસાડી દેવામાં આવ્યો, જ્યાંથી તે આગળ જઈ શકતો નહોતો અને પાછળ ફરી શકે એવો તેનો અહંકાર નહોતો। સૂર્ય ધીમે ધીમે અસ્ત થવા લાગ્યો અને તે રાત્રિ તેના જીવનની સૌથી ભારે રાત્રિ બનવા જઈ રહી હતી। એક એવી રાત્રિ જેમાં તેની આસ્થા, તેનો અહંકાર, તેનો ગુસ્સો અને તેની હિંમત બધું જ એક સાથે પરીક્ષામાં મૂકવાનું હતું। રાત્રિ ધીમે ધીમે ઘેરાતી ગઈ અને સરહદની આસપાસનો વિસ્તાર એક અજીબ નિશ્ચિતમાં ડૂબી ગયો। હવા પણ જાણે ધીમે વહેતી હતી અને આસપાસ ઊભેલા કાંટાળા તાર અને ચેકપોસ્ટની લાઇટો વચ્ચે દેવરાજ ગઢવી એકલો બેઠો હતો, શરીરથી થાકેલો, મનથી તૂટી ગયેલો, પણ અંદરથી હજી હઠથી ભરેલો। સૈનિકોએ તેને થોડું દૂર બેસાડી દીધો હતો, જ્યાંથી આગળ થવાની કોઈ શક્યતા નહોતી અને પાછા ફરવાનો રસ્તો તેની પોતાની જ અહંકારે બંધ કરી દીધો હતો। તે મૌન બેસી રહ્યો, પણ તેની અંદર વિચારોનું તોફાન ચાલતું હતું। શું મેં ભૂલ કરી? શું આ માત્ર જીદ હતી કે સાચી શ્રદ્ધા?
આ પ્રશ્ન તેની અંદર ગૂંજતા રહ્યા અને ધીમે ધીમે તેની આંખોમાં નિરાશાની છાયા ઉતરવા લાગી. થોડી વારમાં બે સૈનિકો તેની પાસે આવ્યા અને કડક અવાજમાં ફરી પૂછપરછ કરવા લાગ્યા. આ વખતે તેમની વાણીમાં શંકા કરતાં વધુ કંટાળો હતો અને તેઓ તેને એક સામાન્ય માણસ તરીકે નહીં પણ એક મુશ્કેલી તરીકે જોઈ રહ્યા હતા. એક સૈનિકે ગુસ્સાથી કહ્યું કે આવી મૂર્ખાઈ માટે તું અહીં આવ્યો છે? આ કોઈ રમવાનું મેદાન નથી, આ દેશની સરહદ છે. આ શબ્દ દેવરાજના દિલમાં તીર સમા ઘૂસી ગયા. તેને લાગ્યું કે તેની શ્રદ્ધાનો નહીં પરંતુ તેની આખી ઓળખનો અપમાન થયું છે. તેની આંખોમાં પાણી આવી ગયું પરંતુ તે આંસુઓ બહાર આવ્યા નહીં. તે ગુસ્સામાં બદલાઈ ગયા. દેવરાજ અચાનક ઊભો થયો અને ઊંચા અવાજે બોલ્યો કે હું કોઈ ગુનેગાર નથી. હું માતાજીના દર્શન કરવા જઈ આવ્યો છું અને તમે મને રોકી શકતા નથી. તેની વાણીમાં એટલો વિશ્વાસ અને ક્રોધ હતો કે ક્ષણ માટે આસપાસ ઊભેલા સૈનિકો પણ ચોંકી ગયા. પરંતુ તરત જ એક સિનિયર અધિકારીએ આવીને તેને વધુ કડક રીતે ચૂપ રહેવાનું કહ્યું અને તેને ફરી બેસાડી દીધો. હવે વાત માત્ર અટકાવવાની નહોતી રહી, હવે વાત હતી તેની ઈચ્છા તોડવાની. રાત્રિ વધુ ઘેરી બની અને ઠંડી હવા સાથે એક અજીબ પ્રકારનો ડર પણ ફેલાતો ગયો. દૂર ક્યાંકથી કૂતરાના ભસવાના અવાજ આવતા હતા અને ક્યારેક બોર્ડર પરની લાઇટો ઝબૂકતી હતી, જે આખી પરિસ્થિતિને વધુ ભયાનક બનાવી દેતી હતી. દેવરાજ હવે અંદરથી તૂટી રહ્યો હતો કારણ કે તેની પાસે કોઈ રસ્તો નહોતો. આગળ જઈ શકતો નહોતો અને પાછો ફરવું તેની માટે હાર સમાન હતું. આ ક્ષણે તેના અહંકારનો ભાર તેને જ દબાવી રહ્યો હતો. તે ધીમે ધીમે જમીન પર બેસી ગયો, માથું નીચે ઝુકાવીને, અને પહેલીવાર તેણે દિલથી માતાજીને યાદ કરી. કોઈ દેખાવ વગર, કોઈ અહંકાર વગર, માત્ર એક તૂટી ગયેલા માણસની જેમ. તેની આંખોમાંથી હવે આંસુ વહેવા લાગ્યા અને તે મનમાં બોલતો રહ્યો કે માતાજી, જો મારી આસ્થા સાચી હોય તો મને માર્ગ બતાવો. હું હવે એકલો પડી ગયો છું. આ શબ્દોમાં હવે જીદ નહોતી પરંતુ એક સચ્ચાઈ હતી, એક સ્વીકાર હતો. આજુબાજુ ઊભેલા સૈનિકોમાંથી કેટલાક તેને જોઈને હળવી દયા અનુભવી રહ્યા હતા પરંતુ ફરજ તેમને કઠોર બનાવતી હતી. તેઓ કંઈ કરી શકતા નહોતા. એક યુવાન સૈનિકે પોતાના સાથીને ધીમે અવાજે કહ્યું કે આ માણસ ખોટો લાગતો નથી પણ નિયમો સામે કંઈક કરી શક્યા નહીં. અને આ જ વાક્ય આખી પરિસ્થિતિની સીમા બતાવતું હતું. માનવતા અને નિયમો વચ્ચેની દિવાલ મધરાત નજીક આવી રહી હતી અને અચાનક વાતાવરણમાં એક અજીબ બદલાવ આવવા લાગ્યો. પવન થોડો તેજ થયો અને આસપાસની શાંતિમાં એક અજાણ્યો સંપદન અનુભવાતો હતો. જાણે કંઈક થવાનું હોય તેવી પૂર્વ સૂચના. દેવરાજ હજી પણ આંખો બંધ કરીને બેસેલો હતો અને તેના હોઠ પર માતાજીનું નામ સતત ફરી રહ્યું હતું. અને ત્યારે અચાનક બોર્ડર પાસે ઊભેલી એક લાઇટ જોરથી ઝબૂકીને બંધ થઈ ગઈ. એક પછી એક કરીને 2-3 લાઇટો બંધ થવા લાગી અને આસપાસ ઊભેલા સૈનિકોમાં હલચલ મચી ગયો. તેઓ તરત જ ચેતન થઈ ગયા કારણ કે આ સામાન્ય ઘટના નહોતી. એક અધિકારીએ તરત જ આદેશ આપ્યો અને બધા જ સૈનિકો સજ્જ થઈ ગયા. પરંતુ જેટલું તેઓ સાંભળવાનો પ્રયાસ કરતા હતા તેટલું જ વાતાવરણ વધુ અજીબ બનતું જઈ રહ્યું હતું. દેવરાજે આંખો ખોલી અને સામે જોયું. તેની સામેનું દ્રશ્ય સામાન્ય નહોતું. હવે તેની અંદરનો ડર ગાયબ થઈ રહ્યો હતો અને તેની જગ્યાએ કંઈક અદ્ભુત ઉભરાઈ રહ્યું હતું. જ્યારે બોર્ડર પરની લાઇટો એક પછી એક બંધ થવા લાગી, જ્યારે ત્યાં ઊભેલા દરેક સૈનિકના ચહેરા તણાવ સ્પષ્ટ દેખાવા લાગ્યો. આ કોઈ સામાન્ય ટેકનિકલ ખામી નહોતી કારણ કે આ વિસ્તારમાં આવી ઘટના લગભગ અશક્ય ગણાતી હતી. અધિકારીઓ તરત જ સંદેશાવ્યવહાર સાધનો દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવા લાગ્યા પરંતુ અજીબ રીતે બધા સાધનો એકસાથે નિષ્ફળ થવા લાગ્યા. અવાજ તૂટી રહ્યો હતો, સંદેશો પહોંચતા નહોતા અને આખી ચેકપોસ્ટ જાણે એક અદૃશ્ય પડછાયામાં બંધાઈ ગઈ હતી. સૈનિકો દોડધામ લાગી ગયા. કોઈ જનરેટર ચેક કરતો, કોઈ વાયરિંગ તપાસતો, પરંતુ જેટલું તેઓ સુધારવાનો પ્રયાસ કરતા હતા ને તેટલું જ પરિસ્થિતિ તેમના હાથમાંથી સરકતી જતી હતી. દેવરાજ ગઢવી એ બધું શાંતપણે જોઈ રહ્યો હતો. થોડા સમય પહેલા સુધી જે માણસ નિરાશ અને અપમાનમાં તૂટી રહ્યો હતો એ જ માણસ હવે અંદરથી અજીબ શાંતિ અનુભવી રહ્યો હતો. તેની આંખોમાં ભય નહોતો
પરંતુ એક વિશ્વાસ હતો, એવો વિશ્વાસ કે જે શબ્દોમાં સમજાવી શકાય નહીં. તેની અંદરથી એક અવાજ ઉઠતો હતો કે હવે તું એકલો નથી. તે ધીમે ધીમે ઊભો થયો અને તેની નજર બોર્ડરની એ દિશામાં ગઈ જ્યાંથી તે આગળ જવા માંગતો હતો. અચાનક પવનનો એક જોરદાર ઝોકો આવ્યો અને તેની સાથે રેતી ઉડવા લાગી. આકાશમાં વાદળો ગરજવા લાગ્યા. જ્યારે થોડા સમય પહેલા આકાશ સંપૂર્ણ સ્વચ્છ હતું, આ અચાનક બદલાયેલ સૈનિકોને વધુ ગભરાવી દીધા, કારણ કે કુદરત પણ જાણે કોઈ અજાણ્યા સંકેત આપી રહી હતી. એક સિનિયર અધિકારીએ કડક અવાજમાં બધાને સજ્જ રહેવાનું કહ્યું, પરંતુ તેની પોતાની વાણીમાં પણ એક અસ્પષ્ટ કંપન હતું. તે જ ક્ષણે દેવરાજના પગ પોતે જ આગળ વધવા લાગ્યા. કોઈએ તેને કહ્યું નહોતું, કોઈએ તેને ધકેલ્યો નહોતો, પરંતુ જાણે કોઈ અદ્રશ્ય શક્તિ તેને બોલાવી રહી હતી. સૈનિકોએ તરત જ તેને જોયો, શીશ પાડી કે રોકાઈ જા. પરંતુ આ વખતે દેવરાજ રોકાયો નહીં. તેની ચાલમાં ડર નહોતો, પરંતુ અડગતા હતી. એક એવી વીરતા જે જન્મતી નથી, પરંતુ સંજોગો તેને બહાર લાવે છે. એક સૈનિકે તેને અટકાવવા દોડ્યો, પરંતુ અચાનક તેની સામેની જમીન જરા ઘસી ગઈ અને તે થંભી ગયો. આ દ્રશ્યએ બાકીના સૈનિકોને પણ એક ક્ષણ માટે અટકાવી દીધા. કોઈ સમજી શકતું નહોતું કે આ શું થઈ રહ્યું છે. દેવરાજ આગળ વધતો રહ્યો અને તેની આસપાસનું વાતાવરણ વધુ ગાઢ બનતું ગયું. પવનનો અવાજ, વાદળોની ગર્જના અને વચ્ચે વચ્ચે આવતી અજાણી ગૂંજ, જાણે કોઈ શક્તિ પોતાની હાજરી દર્શાવી રહી હતી. દેવરાજના હોઠો પર હવે માત્ર એક જ નામ હતું, માતાજી, માતાજી. અને દરેક ઉચ્ચાર સાથે તેની અંદરનો વિશ્વાસ વધુ મજબૂત બનતો ગયો. તેની આંખો હવે ચમકી રહી હતી, પરંતુ એ ચમક અહંકારની નહોતી, એ ચમક શ્રદ્ધાની હતી. આ ક્ષણે તે કોઈ સામાન્ય માણસ લાગતો નહોતો. તે જાણે એક માધ્યમ બની ગયો હતો, કોઈ એવી શક્તિનો જે માનવ સમજણથી પર છે. અચાનક એક તેજ પ્રકાશની ઝલક બોર્ડર નજીક દેખાય, જે એક ક્ષણ માટે આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ. સૈનિકો આંખો ઢાંકી ગયા, કેટલાક તો ડરથી પાછળ હટ્યા. આ પ્રકાશ સાથે એક ગાજવીજ જેવી ધ્વનિ સંભળાય, જે માત્ર કાનથી નહીં, પરંતુ દિલથી અનુભવાય તેવી હતી. તે ક્ષણે દરેક વ્યક્તિએ કંઈક અલગ અનુભવ્યું. કોઈને ભય લાગ્યો, કોઈને આશ્ચર્ય અને કોઈને એક અજાણી શાંતિ. દેવરાજ તે પ્રકાશ સામે ઊભો રહ્યો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ આ વખતે આંસુ દુઃખના નહોતા, એ આનંદના હતા, એક એવા અનુભૂતિના જે તેને અંદરથી બદલી રહી હતી. તેણે હાથ જોડ્યા અને માથું ઝુકાવ્યું. હવે તેમાં અહંકારનો અંશ પણ નહોતો, માત્ર સમર્પણ હતું. આ દ્રશ્ય જોઈને સૈનિકો મૌન થઈ ગયા. કોઈ કંઈ બોલી શકતું નહોતું, કારણ કે જે કંઈ તેમની સામે થઈ રહ્યું હતું તે તેમના નિયમો, તેમના તાલીમ અને તેમની સમજણની બહાર હતું. એક સિનિયર અધિકારીએ ધીમે અવાજમાં કહ્યું કે આ કંઈક સામાન્ય નથી. અને આ વાક્યે ત્યાં ઊભેલા દરેક માણસના મનમાં એક જ ભાવ ઊભો કર્યો, આશ્ચર્ય અને સ્વીકાર. થોડી પળો પછી પવન શાંત થવા લાગ્યો, વાદળો છૂટવા લાગ્યા અને ધીમે ધીમે લાઇટો ફરી ચાલુ થવા લાગી. સંદેશા વ્યવહાર સાધનો ફરી કામ કરવા લાગ્યા અને બધું જાણે સામાન્ય બની ગયું. પરંતુ ત્યાં ઊભેલા કોઈ પણ માણસ માટે હવે કંઈ પણ પહેલાંની જેમ સામાન્ય નહોતું. દેવરાજ પાછો વળ્યો અને તેની આંખોમાં એક નવી ચમક હતી. હવે તે કંઈ સાબિત કરવા માંગતો માણસ નહોતો, પરંતુ કંઈક અનુભવી ચૂકેલો માણસ હતો. સૈનિકો તેની તરફ જોઈ રહ્યા હતા, પરંતુ હવે તેની નજરમાં શંકા નહોતી, પરંતુ એક અજીબ પ્રકારનું માન હતું. એ રાત્રિએ બધું બદલી નાખ્યું હતું, દેવરાજને, સૈનિકોને અને એ સ્થળને પણ. સવારની પહેલી કિરણ સાથે સરહદનો વિસ્તાર ફરી એકવાર સામાન્ય દેખાવા લાગ્યો. પરંતુ રાત્રે જે બન્યું હતું તે ત્યાં હાજર દરેક વ્યક્તિના મનમાં ગાઢ રીતે છુપાઈ ગયું હતું. કોઈએ ખુલ્લેઆમ કંઈ કહ્યું નહીં, કારણ કે આવા અનુભવને શબ્દોમાં બાંધી શકાય એવું નહોતું. પરંતુ દરેકની આંખોમાં એક જ પ્રશ્ન હતો, આ ખરેખર શું હતું? દેવરાજ ગઢવી શાંત ઊભો હતો. તેની અંદર હવે કોઈ ઉતાવળ નહોતી, કોઈ જીદ નહોતી અને સૌથી મહત્વનું કોઈ અહંકાર નહોતો. તે હવે સમજ્યો હતો કે તે જે માર્ગે નીકળ્યો હતો તે માત્ર પગપાળા ચાલવાનો માર્ગ નહોતો, પરંતુ અંદરના અહંકારને તોડવાનો માર્ગ હતો. સૈનિકો તેની પાસે આવ્યા અને આ વખતે તેમની વાણીમાં કડકાઈ નહોતી, પરંતુ એક નમ્રતા હતી.
એક અધિકારીએ ધીમા અવાજમાં કહ્યું કે તમે અહીંથી આગળ જઈ શકતા નથી, આ નિયમો છે. પરંતુ ગઈ રાત્રે જે બન્યું તેને અમે પણ સમજાવી શકતા નથી. આ શબ્દોમાં એક સ્વીકાર હતો કે કેટલીક શક્તિઓ માનવ નિયંત્રણની બહાર હોય છે. દેવરાજે માથું ઝુકાવીને માત્ર એટલું કહ્યું કે મારે હવે ક્યાંય જવાનું નથી. મને જે મળવું હતું તે અહીં જ મળી ગયું. અને આ વાક્યમાં એટલી ઊંડાઈ હતી કે સાંભળનાર દરેક વ્યક્તિ મૌન થઈ ગયો. દેવરાજ ધીમે ધીમે પાછો વળ્યો, એ જ રસ્તા પર જ્યાંથી તે અહંકાર સાથે આગળ વધ્યો હતો. હવે તે સમર્પણ સાથે પાછો ફરી રહ્યો હતો. તેના પગોમાં હજી પણ દુખાવો હતો, શરીર થાકેલું હતું, પરંતુ મનમાં એક અદ્ભુત શાંતિ હતી. રસ્તામાં મળતા લોકો હવે પણ તેને પાણી આપતા, ભોજન આપતા, પરંતુ હવે તે કોઈ પ્રશંસા સાંભળીને ગર્વ અનુભવતો નહોતો. તે માત્ર સ્મિત કરીને આશીર્વાદ આપતો અને આગળ વધતો. ગામમાં પહોંચતા જ લોકો તેની આસપાસ ભેગા થઈ ગયા. સૌને તેની યાત્રા વિશે જાણવાની ઉત્સુકતા હતી, અને ખાસ કરીને એ જાણવા કે શું તે હિંગળાજ માતાજીના દરબાર સુધી પહોંચ્યો કે નહીં. કેટલાક લોકો તો પહેલેથી જ તેની મજાક ઉડાવવા તૈયાર હતા, કારણ કે તેઓ માનતા હતા કે તે અધૂરી યાત્રા કરીને પાછો આવ્યો છે. પરંતુ દેવરાજના ચહેરા પર જે શાંતિ હતી તે જોઈને કોઈ તરત કંઈ કહી શક્યું નહીં. એક વૃદ્ધોએ આગળ આવીને પૂછ્યું કે તું પહોંચી ગયો કે નહીં. દેવરાજ થોડું મૌન રહ્યો અને પછી ધીમા અવાજમાં કહ્યું કે જ્યાં પહોંચવું હતું ત્યાં હું પહોંચી ગયો. આ જવાબ સાંભળીને ઘણા લોકો ચોંકી ગયા, કારણ કે તેમને સ્પષ્ટ જવાબ મળ્યો નહોતો, પરંતુ તેના શબ્દોમાં કંઈક એવું હતું જે સીધું દિલમાં ઉતરી ગયું. ધીમે ધીમે ગામમાં વાત ફેલાઈ ગઈ કે દેવરાજ સાથે કંઈક અદ્ભુત બન્યું છે, કંઈક એવું જે સામાન્ય માણસને ન મળે. સમય પસાર થતો ગયો, પરંતુ દેવરાજ હવે પહેલાનો દેવરાજ રહ્યો નહોતો. તેણે પોતાના જીવનમાં એક મોટો ફેરફાર કર્યો. હવે તે કોઈને કંઈ સાબિત કરવા માટે જીવતો નહોતો, પરંતુ લોકોની મદદ કરવા માટે જીવતો હતો. જે માણસ પહેલાં પોતાના અહંકારમાં જીવી રહ્યો હતો તે હવે વિનમ્રતા અને સેવામાં જીવતો થયો. ગામના લોકો પણ ધીમે ધીમે તેની અંદર આવેલા બદલાવને સમજવા લાગ્યા, અને જે લોકો તેને પહેલાં શંકાની નજરે જોતા હતા તે હવે તેને માન આપવા લાગ્યા. આ ઘટનાનો પ્રભાવ માત્ર દેવરાજ સુધી સીમિત રહ્યો નહોતો. ગામના ઘણા યુવાનો માટે આ એક શીખ બની કે માત્ર જીદ અને અહંકારથી કંઈ મળતું નથી. સાચી શક્તિ તો શ્રદ્ધા અને સમર્પણમાં છે. લોકો હવે આ ઘટનાને યાદ કરીને કહેતા કે કેટલીક યાત્રા રસ્તા પર નહીં, દિલમાં પૂર્ણ થાય છે. અને આ વાક્ય ધીમે ધીમે આખા વિસ્તારમાં પ્રચલિત થઈ ગયું. દેવરાજ ક્યારેય ખુલીને એ રાત્રિ વિશે બધું કહેતો નહોતો, પરંતુ ક્યારેક કોઈ ખાસ વ્યક્તિને તે એટલું જ કહેતો કે જ્યારે માણસ સંપૂર્ણ રીતે તૂટી જાય છે ત્યારે જ સાચી શક્તિ તેને મળે છે. અને આ શબ્દ તેની આખી યાત્રાનો સાર હતો. તેની આંખોમાં હંમેશા એક ચમક રહેતી, એવી ચમક જે કોઈ ચમત્કાર જોઈને નહીં, પરંતુ તેને અનુભવીને આવે છે. આ રીતે એક સામાન્ય માણસની જીદથી શરૂ થયેલી ઘટના અહંકાર, ગુસ્સો, નિરાશા અને અપમાનમાંથી પસાર થઈને અંતે વીરતા અને શ્રદ્ધાના શિખર સુધી પહોંચી. અને એ સાબિત કરી ગઈ કે જ્યારે માનવ હદે પહોંચે છે ને ત્યારે દેવી શક્તિ પોતે માર્ગ બતાવે છે. મિત્રો, આમાં આપેલા પાત્રોના નામ અમે બદલેલા છે. વાત સત્ય આધારિત છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌને જય માતાજી, જય હિન્દ. થેન્ક યુ.